ભગવતસિંહજી, આજે અત્યારે દેવાયત ખવડે આપના દીકરા ધ્રુવ પર કંઈક હુમલો કર્યો છે, એના માટે મારે આપને પૂછવું હતું કે શું આખો મામલો શું થયો છે? હવે મને બેન જ્યાં સુધી માહિતી મળી ને ત્યાં સુધી દીકરો કંઈક ગીરમાં સોમનાથ દર્શન કરીને કંઈક ગીરમાં રોકાયો હતો અને સવારમાં ચેકઆઉટ કર્યા પછી નીકળતા એની પર હુમલો થયો છે ત્યાં. અને એ હુમલો દેવાયત ખવડે કરાવડાવ્યો છે, ત્યાં હાજર હતો? હા હા, દેવાયતના બીજા લગભગ જો ને 5-1 ગાડીઓ લઈને બધા 15-20 માણસ હતું, ટોળું હતું આખું. અને બધાએ મોના ચહેરા પર બુકાડી બાંધી દીધી હતી અને લોખંડની પાઇપો સાથે હુમલો કર્યો છે અને એને ઇન્જર્ડ કર્યો છે. તમે એફઆઈઆર આ મામલામાં કરી દીધી છે ત્યાં આગળ? હા, એના જે મારો ભત્રીજો છે ને એના પપ્પાને લોકો ત્યાં નીકળી ગયા છે જવા માટે. ઓકે. હા, એટલે પહોંચતા છે ત્યાં, પછી એફઆઈઆર થઈ જશે. અને આ જે 6 મહિના પહેલા માથાકૂટ થઈ હતી એના જ કારણે આ હુમલો કરવામાં આવ્યો છે? હા, બની શકે બેન, એવું બની શકે. એટલે તમને એવું લાગે છે કે રેકી પણ કરતા હતા કે આ અહીંયા જઈ રહ્યા છે, શું આખું બધું ફોલો કરી રહ્યા હતા? હા, તો જ આ શક્ય બને ને બેન. અને અત્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણની તબિયત કેવી છે? એમને પગના ભાગે ઇન્જર્ડ થઈ ગઈ છે, ઇન્જરી, એટલે ત્યાંથી લગભગ અમદાવાદ શિફ્ટ કરશે. હવે એના પપ્પા જ્યાં પહોંચશે ને ત્યાં આગળ પછી નક્કી કરશે.